હેલો સ્ટુડન્ટ્સ, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે પ્રશ્નપત્રો જાહેર થયા છે વિષય વિજ્ઞાનના, સામાજિક વિજ્ઞાનના, ગણિતના અને અંગ્રેજીના. તો આજે આપણે જોઈશું વિષય વિજ્ઞાનનું વિભાગ સી નું સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, હજી પણ એ અને બી વિભાગનું સોલ્યુશન નથી જોયું તો સૌપ્રથમ વિભાગ એ અને બી નું સંપૂર્ણ સોલ્યુશન છે વિડીયોમાં મૂકી દેવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, હજી પણ નથી જોયું તો સૌપ્રથમ તો એ અને બી નું સોલ્યુશન જોઈ લો. આજે આપણે જોઈશું વિભાગ સી જે છે એમનું સંપૂર્ણ સોલ્યુશન. અહીં વિભાગ સી માં પણ તમે પ્રશ્નો જોઈ શકો છો. 38 થી 46 પૈકી કોઈ પણ 6 પ્રશ્નો 7 થી 80 શબ્દોની મર્યાદામાં માંગ્યા મુજબ ઉત્તર લખો. દરેકના 3 ગુણ રહેશે. 18 ગુણ વિભાગ સી નો રહેશે. તો હવે જોઈશું આપણે વિભાગ સી નું સંપૂર્ણ સોલ્યુશન. તો સૌપ્રથમ તો અહીં જે એસએસસી બોર્ડમાં જે પ્રશ્નપત્ર રહેશે 1 થી 13 ચેપ્ટરોમાંથી જ રહેશે. 80 ગુણનું પેપર રહેશે. 3 કલાકનો સમય આપવામાં આવશે. તો હવે જોઈએ આપણે વિભાગ સી નું સોલ્યુશન. તો સૌપ્રથમ પ્રશ્ન 38, વિઘટન પ્રક્રિયા એટલે શું? કોઈ એક ઉદાહરણ રાસાયણિક સમીકરણ દ્વારા સમજાવો. પ્રકરણ 1 માંથી આ પ્રશ્ન લેવામાં આવ્યો છે. તો આન્સર જોઈએ કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા એક થી વધુ નિપજો બનતી હોય તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. ઉપરાંત ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહે છે. તો તમે અહીં જે સમીકરણો પણ જોઈ શકો છો. કેલ્શિયમ કાર્બોનેટ એમને ગરમ કરતા કે ઉષ્મા આપતા શું મળે છે? કેલ્શિયમ ઓક્સાઇડ. નેક્સ્ટ બીજું પણ ઉદાહરણ છે અહીં ફેરસ સલ્ફેટ FeSO4 એમને ગરમ કરતા એટલે કે ઉષ્મા આપતા શું મળે છે આપણને? ફેરિક ઓક્સાઇડ Fe2O3 SO2 SO3 ઉત્પન્ન થાય છે. નેક્સ્ટ જોઈએ હવે આયનીય સંયોજનોના ગુણધર્મો સમજાવો. તો આયનીય સંયોજન જે ગુણધર્મો જે છે ભૌતિક સ્વભાવ, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, દ્રાવ્યતા, વિદ્યુતનું વહન, આ એમના જે ગુણધર્મો છે. તો જોઈએ સૌપ્રથમ ભૌતિક સ્વભાવ. તો ધન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાને કારણે આયનીય સંયોજનો ઘન અને થોડા સખત હોય છે. આ સંયોજનો સામાન્ય રીતે બરડ હોય છે અને દબાણ આપતા તૂટીને ટુકડા થઈ જાય છે. નેક્સ્ટ જોઈએ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. તો આયનીય સંયોજનોમાં આયનો વચ્ચે પ્રબળ આંતર આયનીય આકર્ષણ બળને તોડવા માટે ખૂબ વધુ પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે છે. આથી આયનીય સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઘણા ઊંચા હોય છે. દ્રાવ્યતા. તો આયનીય સંયોજનો એટલે કે વિદ્યુત સંયોજક સંયોજનો સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય હોય છે, પરંતુ પેટ્રોલ અને કેરોસીન જેવા કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય હોય છે. ચોથો ગુણધર્મ છે વિદ્યુતનું વહન. દ્રાવણમાં વિદ્યુતનું વહન તેમાં મુક્ત રહેલા વીજભારિત કણોની ગતિશીલતાને કારણે હોય છે. આયનીય સંયોજનોના પાણીમાં બનાવેલ દ્રાવણ આયનો ધરાવે છે. આથી દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે તો આયનો વિરુદ્ધ વિદ્યુત ધ્રુવ તરફ ગતિ કરે છે. પરિણામે આયનીય સંયોજનોનું જલીય દ્રાવણ વિદ્યુતનું સુવાહક હોય છે. નેક્સ્ટ 40 ક્વેશ્ચન જોઈએ. ધાતુ ક્ષારણ અટકાવવાના ઉપાયો જણાવો. પાઠ 3 માંથી આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો ધાતુ ક્ષારણ જે છે અટકાવવાનો ઉપાય છે ફર્સ્ટ રંગ કરીને, તેલ લગાવીને, ગ્રીસ લગાવીને, ગેલ્વેનાઇઝિંગ કરીને એટલે કે લોખંડની સપાટી પર ઝીંકનું સ્તર લગાવીને, ક્રોમોપ્લેટિંગ કરીને અને એનોડીકરણ અથવા મિશ્ર ધાતુ બનાવીને. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કોઈ પ્રશ્ન એવા હોય છે કે જેમને આટલા શોર્ટ રીતે આન્સર લખીને પણ તમને 3 માર્ક્સ મળશે. જોઈએ આગળ. એક અવલોકનોમાં જોવા મળ્યું છે કે એક બંધ ઓરડામાં મૂકેલા છોડનું પ્રકાંડ ખુલ્લી બારી તરફ વળેલું હતું જ્યાંથી સૂર્યપ્રકાશ આવતો હતો. ઉપરોક્ત ઘટનાઓ માટેનું કારણ જણાવો. તો એક બંધ ઓરડામાં મૂકેલ છોડનું પ્રકાંડ જે ખુલ્લી બારી તરફ વળેલું હતું જ્યાંથી સૂર્યપ્રકાશ આવતો હતો. પ્રકાંડ ધન પ્રકાશાવર્તન પ્રકારનું ધન આવર્તન દર્શાવે છે અને પ્રકાંડનું વાંકું વળવું એ ઓક્સિજન અંતઃસ્રાવને કારણે શક્ય બને છે. નેક્સ્ટ બી. ખુલ્લા મેદાનમાં ઊંઘેલ છોડનું પ્રકાંડ ઉપરની તરફ વિકાસ પામે છે તથા મૂળ જમીનની તરફ અંદર વિકાસ પામે છે. ઉપરોક્ત ઘટના માટેનું કારણ જણાવો. બી. ખુલ્લા મેદાનમાં ઊંઘેલ છોડનું પ્રકાંડ ઉપરની તરફ વિકાસ પામે છે તથા મૂળ જમીનની તરફ અંદર વિકાસ પામે છે. તો ઉપરોક્ત ઘટનાઓ માટેનું જે કારણ જણાવવાનું છે. તો મૂળ જે છે એ
પ્રકાશાવર્તન પ્રકારનું ઋણ આવર્તન દર્શાવે છે અને પ્રકાંડ જે છે ધન પ્રકાશાવર્તન પ્રકારનું ધન આવર્તન દર્શાવે છે. નેક્સ્ટ જોઈએ, માનવમાં માદા પ્રજનન તંત્રની નામ નિર્દેશન યુક્ત આકૃતિ દોરો. તો સ્ટુડન્ટ્સ અહીં તમે જોઈ શકો છો, અહીં માદા માનવ સ્ત્રીનું જે પ્રજનન તંત્ર જે છે, અહીં અંડવાહિની છે, ફેલોપિયન નલિકા, અંડપિંડ છે, ગર્ભાશય છે, ગ્રીવા છે અને યોની છે. આ પ્રમાણે તમારે આકૃતિ દોરવાની રહેશે. નેક્સ્ટ જોઈએ, વ્યાખ્યા આપો. જરાયુ ગર્ભાસ્થાપન પછી ગર્ભાશયની દિવાલમાં રકાબી જેવી વિશિષ્ટ રચના બને છે. તેના દ્વારા માતાનું રુધિરમાંથી ગર્ભ એટલે કે ભ્રૂણ પોષણ મેળવે છે. તેને જરાયુ કહે છે. નેક્સ્ટ જોઈએ, 43 ક્વેશ્ચન. પુષ્પના આયામ છેદની નામ નિર્દેશન યુક્ત આકૃતિ દોરી સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન સમજાવો. પ્રકરણ 7 છે. તો અહીં પુષ્પનો આયામ છેદ તમે જોઈ શકો છો. અહીં વ્રજપરત્ર છે, અંડાશય છે, સ્ત્રી કેસર છે, પરાગવાહિની છે, પરાગાસન છે, પરાગાશય, પુકેસર તંતુ. તો આ પ્રમાણે તમારે પુષ્પાયામ છેદની અહીં આકૃતિ નામ નિર્દેશન યુક્ત છે એ પ્રમાણે તમારે દોરવી પડશે. આ જે બાળકો ખાસ અહીં જે પ્રશ્નપત્ર ગુજરાત બોર્ડ દ્વારા આપવામાં છે એમનું સોલ્યુશન છે. તો સ્ટુડન્ટ્સ અહીં 40 થી 50 માર્ક્સનું પણ સીધું બોર્ડની પરીક્ષામાં પૂછાશે. તો ખાસ આ સંપૂર્ણ વિડીયો જે છે એમને 2 થી 3 વખત સ્ટુડન્ટ્સ જોઈ લેવું અને એ અને બી વિભાગને પણ જોઈ લેવું. અને વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાનનું પણ જે પ્રશ્નપત્ર છે એ મૂકી દેવામાં આવ્યું છે. તો એ વિડીયોને પણ જોઈ લેવું અને તમારી નોટબુકમાં પણ લખી લેવું, અને અથવા તો તમે ગાઈડમાં પણ કે તમે જે પણ મટીરિયલ રીડ કરતા હો તેમાં આ ક્વેશ્ચનનો આઈએમપી કરીને ટીક માર્ક કરી લેવું, જેથી આ પ્રશ્નને બાળકો તમે 2 થી 3 વખત રીડ પણ કરી શકો અને યાદ પણ સંપૂર્ણ કરી શકો. જોઈએ આગળ ક્વેશ્ચન આન્સર જે છે એમાં જે અહીં આકૃતિ સાથે દર્શાવવામાં છે તો આ પ્રમાણે તમે જોઈ શકો છો. હવે જે વનસ્પતિઓમાં લિંગી પ્રજનન સમજાવો. અહીં સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન સમજાવો. તો જોઈએ આન્સર. તો પુકેસરના પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય છે. અંડાશયના અંડકમાં માદા જન્યુ એટલે કે અંડકોષ ઉત્પન્ન થાય છે. તો સૌપ્રથમ હવે જોઈએ પરાગ નયન. પુકેસરના પરાગાશયમાંથી પરાગરજની તેજ પુષ્પ કે અન્ય પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન સુધી સ્થળાંતર થવાની પ્રક્રિયાને જે પરાગનયન કહેવામાં આવે છે. પરાગનયનના 2 પ્રકાર છે. સ્વપરાગનયન, પરાગરજનું સ્થળાંતર એક જ પુષ્પમાં થાય છે. પરપરાગનયનનું સ્થળાંતર એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં થાય છે. પરપરાગનયનમાં પવન, પાણી કે પ્રાણીઓ જેવા પરાગવાહકો ભાગ લે છે. હવે ફલન જોઈશું. તો પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય છે. પરાગરજ અંકુરણ પામી પરાગનલિકાનું નિર્માણ કરે છે. પરાગનલિકા પરાગવાહિનીમાં લંબાઈને અંડક સુધી પહોંચે છે. પરાગરજ દ્વારા ઉત્પન્ન થતા નર જન્યુ કે પુજન્યુ પરાગનલિકામાં પસાર થઈ અંડકમાં હાજર રહેલ માદા જન્યુ એટલે કે અંડકોષ સાથે જોડાય છે. જન્યુ કોષોના આ જોડાણને ફલન કહે છે. ફલનની પ્રક્રિયાને પરિણામે ફલિતાંડનું નિર્માણ થાય છે. ફલિતાંડ નવા છોડમાં વિકાસ પામવાની ક્ષમતા ધરાવે છે. અહીં જે પરાગરજનું પરાગાસન પર અંકુરણનું આકૃતિ પણ દર્શાવવામાં આવી છે. નેક્સ્ટ હવે જોઈશું ફલન પછીની ઘટનાઓ. તો ફલન પછી અંડકમાં યુગ્મનજ અનેક વિભાજન પામી ભ્રૂણનું નિર્માણ કરે છે. અંડકની ફરતે સખત આવરણ વિકાસ પામે છે અને અંડક ક્રમશઃ બીજમાં પરાવર્તિત થાય છે. બીજમાં ભાવિ વનસ્પતિ અથવા ભ્રૂણ હોય છે તે અનુકૂળ પરિસ્થિતિમાં નવા છોડ તરીકે વિકાસ પામે છે. આ ક્રિયાને બીજ અંકુરણ કહે છે. અંડાશય ઝડપથી વૃદ્ધિ પામે છે અને પરિપક્વ થઈ ફળમાં રૂપાંતર પામે છે. તો અહીં જે ક્વેશ્ચન આન્સર છે વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સનો છે. તમે અહીં મેઇન જે મુદ્દાઓ છે એ લખીને પણ સંપૂર્ણ આન્સર લખી શકો આકૃતિ સાથે. આકૃતિ સૌપ્રથમ તો આકૃતિ દર્શાવવાની છે, પછી સપુષ્પી વનસ્પતિના લિંગી પ્રજનન સમજાવવાનું છે. તો આ પ્રમાણે મુદ્દા વાઇઝ તમારે સમજાવવાનું પણ રહેશે. 3 માર્ક્સ મળશે. નેક્સ્ટ જોઈએ હવે 3 માધ્યમના વક્રી ભવનાંક નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. અહીં માધ્યમ છે A, B, C. વક્રી ભવનાંક છે એ 1.6, 1.8 અને 1.5. તો આ પ્રમાણે જે એમના ક્વેશ્ચનો આપવામાં આવશે અને તમારે આન્સર પણ લખવાના રહેશે. સ્ટુડન્ટ્સ અહીં જે સંપૂર્ણ જે PDF જે છે એ તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં ફ્રીમાં મળી જશે. તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈને પણ આ સંપૂર્ણ PDF મેળવી શકો છો. નેક્સ્ટ જોઈએ અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર પર મૂકેલ વસ્તુ માટે મળતા પ્રતિબિંબ માટે કિરણાકૃતિ દોરો. તો અહીં આકૃતિ દર્શાવવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ અંતર્ગોળ અરીસા માટે મુખ્ય કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈની વ્યાખ્યા આપો. તો મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા છે અંતર્ગોળ અરીસા પર અપાત થતા
મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો અરીસા દ્વારા પરાવર્તન પામી મુખ્ય અક્ષ પરના જે બિંદુએ કેન્દ્રિત થાય છે તે બિંદુને અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર કહે છે. કેન્દ્ર લંબાઈ તો અંતર્ગોળ અરીસા માટે જ્યારે અરીસાની ધરી બિંદુ પર આવનારા કિરણો અરીસાની સપાટી પરથી પરાવર્તિત થાય છે તો તેમાં તમામ કિરણો મુખ્ય કેન્દ્ર પર મળે છે. આ અંતરે સ્થાન થયેલા મુખ્ય કેન્દ્ર સાથેના અંતરને કેન્દ્ર લંબાઈ કહેવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ અંતર્ગોળ અરીસાના કોઈ પણ બે ઉપયોગો જણાવો. તો અહીં ટોર્ચ, સર્ચલાઇટ, વાહનોની હેડલાઇટ વગેરે પરાવર્તક તરીકે, દાઢી અને મેકઅપ કરતી વખતે અરીસામાં ચહેરાનું મોટું પ્રતિબિંબ જોવા માટે, દાંતના ડોક્ટરો દર્દીઓનું દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે, સૂર્યકુકર અને સૌર ભઠ્ઠીમાં મોટા અંતર્ગોળ અરીસા વાપરી સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરી ગરમી મેળવવા, ડોક્ટરના હેડ મિરર તરીકે દર્દીની આંખો, કાન, નાક અને ગળા જેવા ભાગોના તપાસ કરવા, રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ એટલે કે દૂરબીનમાં મોટા અંતર્ગોળ અરીસા વાપરી સ્પષ્ટ પ્રતિબિંબ જોવા. નેક્સ્ટ જોઈએ 46 ક્વેશ્ચન. સુવાહકનો અવરોધ જેની પર આધાર રાખે છે તે પરિબળોનો અભ્યાસ કરતા પ્રયોગના અંતે નીચે મુજબ અવલોકનો જોવા મળ્યા. તારની લંબાઈ બમણી કરતા એ મીટરનું અવલોકન તારની મૂળ લંબાઈ વખતે તેના કરતા અડધું થાય છે. પરિપથમાં સમાન લંબાઈનો જાડો તેજ દ્રવ્યનો બનેલો તાર વાપરતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધે છે. સમાન લંબાઈ પરંતુ આડછેદનું ક્ષેત્રફળ અલગ અલગ ધરાવતા હોય તેવા તાર વાપરતા એ મીટરનું અવલોકન બદલાય છે. તો અહીં ઉપરોક્ત અવલોકનનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો અહીં પણ સંપૂર્ણ આન્સરો આપવામાં આવ્યા છે. સ્ટુડન્ટ્સ, ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. મળીશું સ્ટુડન્ટ્સ નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.